નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા ચુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની જીકે જનરલ હોસ્પિટલ હવે અદાણી સંચાલિત બની છે, પણ જે પ્રશ્નો અગાઉ હતા તે હજુ પણ વણ ઉકેલાયેલા રહેલા છે। આ બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વાતચીત કરી હતી। અદાણીએ જ્યારથી જીકે જનરલ હોસ્પિટલનો ચાર્જ સંભાળ્યો છે તે પહેલા જે પ્રશ્નો હોસ્પિટલને કનડતા હતા તેવા જ પ્રશ્નો આજે પણ ઊભા છે। અદાણી ફાઉન્ડેશને આજ દિવસ સુધી દર્દીઓને પાયાની જરૂરિયાત એવા પીવાના પાણીની વ્યવસ્થા 24 કલાક સુધી કરી નથી અને લિફ્ટ સેવા પણ ખરાબ છે, તે હજુ પણ સુધરી નથી। આમ હોસ્પિટલમાં ઘણા સુધારા કરી સુવિધાની જરૂરત છે। આ વિષયે કચ્છ ટીવી સમાચાર સાથે હોસ્પિટલના અધિક્ષક શ્રી નિમિષ પંડ્યાએ ખાસ વાતચીત કરી હતી। જીકે જનરલ હોસ્પિટલ અદાણીને સુપ્રત થયા પછી આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઘણી દર્દીઓની ફરિયાદો આપણને મળતી હોય છે। એ ફરિયાદો કેટલી તથ્ય છે, એમાં શું છે અને વારંવાર મળતી ફરિયાદો કેમ ઘટતી નથી, આ બધી બાબતો લોકોને આ કોલેજના આ હોસ્પિટલના વહીવટ માટે પ્રશ્નો ઊભા કરે છે। શા માટે જ્યારથી આ સંભાળી છે અદાણી ઇન્સ્ટિટ્યૂટે આ હોસ્પિટલ ત્યાંથી પ્રશ્નો ઘટતા શા માટે નથી અને ટોપના વહીવટકર્તાઓ હોવા છતાં પ્રશ્નોની વણઝાર ચાલુ રહે છે। તો આપણી સમક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પંડ્યા સાહેબ હાજર છે, તો તેમની પાસે થોડી ચર્ચા કરી। અમારો પુરુષ અને સ્ત્રી મેડિકલ વોર્ડ ફર્સ્ટ ફ્લોર ઉપર જ હતો, પરંતુ તેના ટોયલેટ બ્લોકમાંથી પાણી લીકેજ થતું હતું અને એ પાણી હોસ્પિટલનો સમગ્ર જે ઇલેક્ટ્રિસિટી સપ્લાયના કેબલ છે એના પર જ પડતું હતું। હવે જો એ કેબલમાં શોર્ટ સર્કિટ થાય તો આખી હોસ્પિટલનું ઇલેક્ટ્રિસિટી બળી જાય। એટલા માટે ફોર ધ સેફટી ઓફ હોસ્પિટલ એઝ વેલ એઝ સેફટી ઓફ ધ પેશન્ટ, શોર્ટ સર્કિટથી આગ બાગ ના લાગે અને ઇલેક્ટ્રિસિટી કરંટ ના લાગે લોકોને, એટલા માટે ટેમ્પરરી અમે ત્રીજા માળે ખસેડ્યો છે। અને જ્યારે આ ટોયલેટ બ્લોકનું પાણી લીકેજનો પ્રોબ્લેમ રિપેરિંગ કામથી થઈ જશે સરખો એટલે ઓટોમેટિક અમે તે વખતે ફરી પાછા દર્દીઓને નીચે લાવવાના જ છીએ। હોસ્પિટલના દરેક બાથરૂમ ટોયલેટ બ્લોકમાં પાણી 24 કલાક નથી જતું એ વાત સાચી છે, પરંતુ વાઇટલ ઇન્સ્ટોલેશન દાખલા તરીકે આઈસીસીયુ, ઓપરેશન થિયેટરો, લેબર રૂમ કે જ્યાં ગાડી સતત દર્દીઓની ઇમરજન્સી વોર્ડ ત્યાં ગાડી વધારાની એક ટાંકી મૂકી આપેલી છે અને ત્યાંથી 24 કલાકમાં એક પાણીની સગવડ જ્યારે કોર્પોરેશનનો સપ્લાય ઓછો હોય અથવા બંધ થાય ત્યારે એ પાણીમાંથી અમે કામ ચલાવીએ છીએ। બાકી 24 કલાક હોસ્પિટલને પાણી મળવું જોઈએ એના માટેના પ્રયત્નો ચાલુ છે અને આ વખતના જે ફાઇનાન્શિયલ બજેટ અમારે સજેશનમાં પણ અમે મૂક્યું છે કે હોસ્પિટલના પોતાના બોરવેલ અને નવા પમ્પિંગ સ્ટેશન પંપ મૂકી અને 24 કલાક પાણી મળે એવી સગવડ ઊભી કરવા માટે અમે એમ્બ્યુલન્સો ખરીદવામાં આવી રહી છે અને અત્યારે હું મિટિંગમાં જઈને એમ્બ્યુલન્સના ઓર્ડર ઉપર હમણાં જ મેં સહી કરેલી છે આઈસીયુ ઓન વ્હીલ। પણ જે સ્વાઇન ફ્લૂના દર્દીની આપ વાત કરો છો એને માત્ર 25% જ ઓક્સિજન હતો, એ ઓલરેડી અમારે ત્યાં વેન્ટિલેટર ઉપર જ હતું અને એ દર્દીને આ સંજોગોમાં બીજે શિફ્ટ કરવું કંઈ સલાહભર્યું નહોતું, ઓલરેડી એને રેસ્પિરેટરી ટ્રેક ફેલર હતું જ। આ સંજોગોમાં દર્દીએ પોતે જ બહારથી એમ્બ્યુલન્સ મંગાવી અને પોતે જ જવા અમારી જોડે રિક્વેસ્ટ કરી હતી કે અમને જવા દો અમદાવાદ, અને અમને અમદાવાદ જવાની અમે એટલા માટે ના પાડી હતી કે આ દર્દીને અમદાવાદ તો શું ભુજની બહાર જાય તો પણ સિરિયસ થઈ જાય એ પ્રકારનો અમને અંદેશો હતો જ। અને તેમ છતાં અમારી ઉપરવટ જઈને એમને એમ્બ્યુલન્સ બોલાવી અને અમારી ઉપરવટ જઈને એ જ્યારે એમ્બ્યુલન્સમાં ગોઠવવા ગયા પ્રાઇવેટ બોલાયેલી એમ્બ્યુલન્સમાં ત્યારે દર્દીએ અંતિમ શ્વાસ છોડ્યો હતો। બાકી ત્યાં સુધી અમારી સપોર્ટિવ સિસ્ટમ તો ચાલુ જ હતી। વર્ષોથી અહીંયા છે ને લિફ્ટ જે વોર્ડ બોય કે જે પેશન્ટને ઉપર નીચે લઈ જાય એ પોતે જ જાતે ઓપરેટ કરતો હતો। આ વખતના બજેટમાં મેં નવા લિફ્ટમેન પણ માંગ્યા છે કે જેથી કરીને લિફ્ટમાં દર્દી કે દર્દીના સગા લઈ જાય કે વોર્ડ બોય લઈ જાય અને એને ખબર પડે ના પડે કયું બટન દબાવવું ના દબાવવું અને ફસાઈ જાય, એના કરતાં લિફ્ટમેન અંદર હાજર હોય એ પ્રકારની મેં સગવડ ઊભી કરવા માટે પણ આ વખતના બજેટમાં મેં સૂચન મૂકેલું છે। એટલે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મારી નિમણૂક થયા પછી મારા જેટલા સજેશન માંગ્યા છે એ પ્રમાણે મેં ટોપ પ્રાયોરિટીમાં લિફ્ટ, પાણી અને ક્રોસ વેન્ટિલેશન એ મારા
સૌથી ઉચ્ચ ત્રણે બાકી છે ત્રણે બાકી છે, પણ હું આશા રાખું છું કે આ વર્ષે હું આમાંથી 100% અચીવ કરી શકીશ. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોર્ડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ભુજની નવી મામલતદાર કચેરીના અંદરના ગેટ પાસે અમુક કર્મચારીઓ વાહન પાર્ક કરી સુંદર કચેરીને બદસુરત બનાવે છે. ભુજની મામલતદાર કચેરી નવી બની છે. આ કચેરીના અંદરના મુખ્ય ગેટ પાસે અમુક કર્મચારીઓ વાહન પાર્ક કરે છે, તેથી કચેરીની સુંદરતા ખરાબ થાય છે. આ શિસ્ત વિરુદ્ધ પણ ગણાય છે. મામલતદાર શ્રી ત્યાંથી દરરોજ પસાર થતા છે, પણ આ અવ્યવસ્થા દુરસ્ત કરવા કોઈ સૂચના આપી છે કે કેમ તેની કોઈને જાણ નથી. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ ભુજપુર 98797 77318. ભુજ મિર્જાપર ગામે ગાત્રાળ માતાજીના મંદિરે ત્રીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. વિવિધ જાતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા. ભુજના મિર્જાપર ગામમાં આવેલ ગાત્રાળ માતાના મંદિરના પ્રાંગણમાં માતાજીનો ત્રીજો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો. સવારથી જ મંદિર મધ્યે ભક્તોની ચહલપહલ જોવા મળી હતી. ધાર્મિક કાર્યક્રમમાં સવારે હવન તથા બપોરે મહાપ્રસાદ અને સાંજે દાંડિયા રસ જેવા કાર્યક્રમો યોજાયા. આ પાટોત્સવમાં માતાજીના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને પાટોત્સવ ઉજવ્યો હતો. ડાંગર જયરાજ. હું મિર્જાપરનો રહેવાસી છું ને આ ગાત્રાળમાનું મંદિર છે. અહીંયા 3 વર્ષથી એ પાટોત્સવનો ઉત્સવ ઉજવાય છે અને અહીંયા ગાત્રાળમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. ગઢવી ભીમસિંહ ગોપાલ. આજનો સવારના હવન, બપોરે જમણવાર ને રાતના દાંડિયા રાસ છે. આ ત્રીજો પાટોત્સવ છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે.
સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. કચ્છમાં દારૂની ભૂતિયા પરમિટો છૂટથી મળે છે તેવી વાત ચર્ચામાં. જેમને સરકારી પરવાનગી નથી તેઓએ પણ પરમિટ ઇસ્યુ કરી છે તેવી વાત પણ જોરશોરથી ચર્ચામાં છે. દારૂની પરમિટ માટે નશાબંધી ખાતું સિવિલ સર્જનને પત્ર લખી અભિપ્રાય માંગે છે. ત્યારે સિવિલ સર્જનની અધિકૃત કચેરીએથી 1/4/2011 થી 31/3/2014 સુધી 40 નવી પરમિટ અને 115 જૂની પરમિટને રિન્યૂ કરવા ભલામણ કરાઈ. પણ નશાબંધી ખાતામાંથી હજારો પરમિટ ઇસ્યુ થવાની વાત પણ ચર્ચામાં છે. તો આ પરમિટમાં કયા સિવિલ સર્જને સહી કરી છે? શું બોગસ સહીઓથી પરમિટ નીકળેલ છે? શું નશાબંધી વિભાગમાંથી કોઈએ પરમિટ કઢાવી આપવાનો કોન્ટ્રાક્ટ રાખેલ છે? આવા અનેક પ્રશ્નો જનતામાં ચર્ચામાં છે. સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે સ્પષ્ટ કહે છે કે તેમના દ્વારા એક પણ પરમિટ માટે ભલામણ કરવામાં આવી નથી. તો મોટી સંખ્યામાં પરમિટો કઈ રીતે ઇસ્યુ થાય છે તે પ્રશ્ન છે. આ વિષયે સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેએ વાતચીત કરી હતી. આ બાબતે ભવિષ્યમાં વધુ ધડાકા ભડાકા થવા સંભવ છે. ગુજરાતમાં જ્યારે દારૂબંધીની વાત આવતી હોય ત્યારે કચ્છમાં એક નવતર વાત બહાર આવી છે. લોકો વિચારે છે કે કચ્છમાં ઓચિંતાના દારૂ પીનારાઓની સંખ્યા કેમ વધી ગઈ અને આટલી બધા લગભગ 3000થી વધુ લોકો કહે છે કે 3000થી વધુ પરમિટો દારૂ પીવાવાળાઓ માટે ઇસ્યુ કરવામાં આવી. તો આ પરમિટો કોણે ઇસ્યુ કરી, કયા આધાર ઉપર ઇસ્યુ કરી અને કઈ સત્તાથી ઇસ્યુ કરી અને નશાબંધી ખાતાએ એ કઈ સત્તાથી સ્વીકારી અને એને આગળ વધારી? આ સમગ્ર બાબત ખૂબ જ ઊંડી તપાસનો વિષય છે. આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર છે તે બહાર આવે તેવું લોકો ઈચ્છે છે. આજે આપણી સમક્ષ કચ્છના સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે હાજર છે. તેમના કહ્યા મુજબ તેમણે એક પણ પરમિટ ઇસ્યુ નથી કરી. તો આ પરમિટ કોણે ઇસ્યુ કરી આપણે જાણીએ તેમની પાસે. હા, એ તમારી સાંભળવું બરાબર હશે, પણ હું જ્યારે આવી 2012થી આજ 2014 થશે, હું એક પણ પરમિટ કોઈ પણ નવા લોકોને આપતી જ નથી. ન્યૂ પરમિટ મેં રિન્યૂ કરી જ આપી જ નથી. 2011થી લઈ અને આજ દિવસ સુધી 115 કાગળ આવ્યા છે અમારી પાસે. એમાં 2011થી ઓગસ્ટ 2012 સુધી ડૉક્ટર રાવલ સાહેબ હતા અને પછી હું આવી છું. તો રાવલ સાહેબે થોડી ઘણી પરમિટ રિન્યૂ કરે નવી આપેલી છે, પણ મેં તો એક પણ આપી નથી. એટલે અમારી પાસે નશાબંધી વિભાગમાંથી 115 જ આવેલા છે કાગળ. એરિયા મેડિકલ બોર્ડ કહેવાય છે આના માટે. એમાં સિવિલ સર્જન આવે છે અને એની ઓફિસમાં આ બધી જ ટપાલ આવવી જોઈએ અને આવે છે જેને મારી પાસે રિન્યૂ અથવા તો નવી લેવાની હોય એને. પણ આટલી જ ટપાલ મેં કીધું 115 સિવાય મારી પાસે કોઈ ટપાલ આવી નથી ને જે બારોબારથી કંઈ થઈ હશે. મારી પાસે આટલું જ આવ્યું છે અને જો નશાબંધી વાળા વધારે આંકડા આપતા હોય તો કઈક ગોટાળો થયો હશે. પરમિટ ઇસ્યુ કરવાની સિસ્ટમમાં નશાબંધીના જે અધિક્ષક છે એ મને કાગળ લખે છે સિવિલ સર્જનને કે આમને જ્યારે ખરેખર જરૂર છે કે નહીં એ તપાસીને જણાવો. હું આગળ અમારા ફિઝિશિયનને જો મને નવી પરમિટ આપવી હોય તો લખું છું કે આમને નવી પરમિટ આપવી કે નહીં એના માટે ચેક કરવી, પણ મેં આપી જ નથી કોઈ દિવસ, એટલે મારે ફિઝિશિયનને લખવાનું રહેતું જ નથી. અને બાકી જો એ લખીને આપે, રિકમેન્ડેડ કરે તો મારી સાઇન સિક્કા સાથે અમારા અહીંયા રજિસ્ટરમાં એની એન્ટ્રી થયા પછી અમે એને પાછા જ નશાબંધી અધિક્ષકને ફોરવર્ડિંગ લેટર લખીએ છીએ કે આમને પરમિટ આપવામાં ભલામણ કરવામાં આવે છે, જેના ઉપર ઇનવર્ડ નંબર, આઉટવર્ડ નંબર અને અમારા રજિસ્ટરમાં એના નામ હોય છે. નશાબંધીમાંથી જે કાંઈ થયું છે એના કાગળ લઈ અને એ લોકો પાસેથી માંગવું જોઈએ કે તમારી પાસે આ સિવિલ સર્જનની સાઇનવાળા આવ્યા છે કે નહીં, અને જો એ ન હોય તો એ આપોઆપ એને કેન્સલ કરી દેવી જોઈએ. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા, ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ, ઘર જેવું જ વાતાવરણ.
નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. ભુજની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ તથા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ ગુજકેટની પરીક્ષા. કચ્છના 408 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓના મેડિકલ તથા પેરામેડિકલમાં પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા લેવાઈ. કચ્છ જિલ્લાના 3 કેન્દ્ર પર 408 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. ગેરરીતિ અટકાવવા માટે ઓબ્ઝર્વરોએ ચાંપતી નજર પરીક્ષાર્થીઓ ઉપર રાખી હતી. ભુજમાં પણ બંને શાળામાં વિદ્યાર્થીઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. જે લોકો 12મા ધોરણની અંદર અત્યારે જેમણે પરીક્ષા આપી હોય અને આગળ જઈને અભ્યાસ કરવો હોય, એમબીબીએસમાં જવું હોય કે મેડિકલ ક્ષેત્રે અથવા તો બીજા કોઈ ક્ષેત્રોમાં જવું હોય તો આ ગુજકેટ આપવી એ ફરજિયાત છે. અને આજે અહીંયા આપણે ભુજ સેન્ટરની અંદર 408 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજકેટનું મહત્વ અતિ મહત્વનું છે. એમાં 60 અને 40નું રેશિયો છે. માર્કશીટના આપણા જે 60 માર્ક્સ છે, નાના 40 માર્ક્સ છે, એ રીતે 60-40નો રેશિયો છે આખો. અને આગળ એન્જિનિયરિંગમાં જવું હોય કે અન્ય કોઈ ક્ષેત્રોમાં જવું હોય કે એમબીબીએસમાં મેડિકલ ક્ષેત્રે જવું હોય તો આ આપવી ફરજિયાત છે. એના ઉપરથી આખું ગુજરાતનું મેરિટ તૈયાર થતું હોય છે. અત્યારે મારી એક ડોટર છે અને એક મારી કઝિન લો છે, બરાબર. અને બંને બેબીની આજે ગુજકેટની એક્ઝામ છે. બી ગ્રુપ એ લોકોએ રાખેલું છે જે મેડિકલ લાઇનમાં જવા માટે. આ ગુજકેટની પરીક્ષામાં અત્યારે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 60-40 પ્રમાણે 60% આપણે 12 સાયન્સ જે પૂરું કરે એના ઉપર હોય છે અને 40% ગુજકેટ ઉપર હોય છે. એ મેડિકલ ગુજરાતની અંદર જવા માટે આપણે ગુજરાતની અંદર મેડિકલ લાઇનમાં જવા માટે આ ગુજકેટની એક્ઝામ લેવામાં આવે છે. Styles the Fashion Hub, exclusive menswear. મેન્સવેર નો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. વેસ્ટ બ્રીફ શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોર સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. 2 માસથી ભયંકર ગરમી વચ્ચે પાણી વગર પારાવાર મુશ્કેલી ભોગવી રહેલી લાભસોદ સોસાયટીની મહિલાઓ નગરપાલિકા પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો. ભુજના વોર્ડ નંબર 13માં આવેલી લાભસુપ સોસાયટીમાં છેલ્લા 2 માસથી પાણીના ધાંધિયા રોજનો માથાનો દુખાવો થઈ ગયો છે. ઉનાળાની ભયંકર ગરમીમાં જ્યારે પાણીનો વપરાશ વધારે થાય ત્યારે જ નગરપાલિકા તરફથી આ લાભસુપ સોસાયટીને પાણી આપવામાં આવતું નથી. અનેક સૂચનાઓ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા અંતે ત્યાંની રહેવાસી મહિલાઓએ આજરોજ નગરપાલિકા મધ્યે પોતાની ફરિયાદ ચીફ ઓફિસર સુધી પહોંચાડી હતી. પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મળે તે માટે રજૂઆત કરાઈ હતી. મીતાબેન નામ, લાભસુ સોસાયટીમાંથી. એટલે પાણીની રજૂઆત માટે અમે આવ્યા છીએ. પ્રશ્ન અમારો એ છે કે પાણી આવતું નથી બિલકુલ. 6 દિવસે દે છે પાણી, તે 10-15 મિનિટ આવે છે, વધુ તો અડધો કલાક. પ્રેશર સમૂરું આવતું નથી. તો હવે શું કરવું? અમે રજૂઆત કરી અહીંયા આવ્યા છીએ પણ અમને કોઈ મળતું નથી, સરખો જવાબ મળતો નથી ઓફિસમાંથી. હવે અમારે પાણીની માંગ છે કે તમે પાણી પ્રેશરથી આપો ને અમને 3 દિવસે નહીં પણ કમસે કમ અમારે 2 દિવસે પાણી અમને આપો. આજે 2 મહિના થયા અમને પાણીની બહુ તકલીફ છે. પેલા બરોબર આવતું હતું, હવે આ પાણી આપતું 2 મહિના થયા અમને આમ તકલીફ છે. કાઉન્સિલર કોઈ દાદ દેતા જ નથી ને કોઈ આવતું જ નથી. હું મારું નામ જશોદા છે. અમે લાભશુભ સોસાયટીથી આવ્યા છીએ. અમે આજે તડકામાં 3 વાગે પાણીની સમસ્યા લઈને નગરપાલિકામાં હાજર થયા છે. અહીંયા અમારો કોઈ સાંભળવા તૈયાર નથી
અમે વાર્ડ નંબર 13 થી આવ્યા છે ને અહીંયા અમારે અહીંયા આજે 2 મહિનાથી આ પાણીની બહુ જ તંગી છે. પાણી 5-5, 6-6 ડીથી આવે છે ને પ્રેશર તો તેમાં હોતો જ નથી ને દીએ છે તો 15-20 મિનિટ યા વધારેથી વધારે અડધી કલાક. અમારું પીવાનું પાણી નથી ભરાતું. અમે ટાંકામાંથી એવું પાણી યુઝ લઈએ છીએ ખાવા પીવા સારું. અમને બહુ પ્રોબ્લેમ છે. પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે કે અમારે અહીંયા પાણી જલ્દીથી જલ્દી ઉપલબ્ધ કરાવો. કમસે કમ એટલીસ્ટ 2 દિવસમાં અમને પાણીની વ્યવસ્થા કરાવો. अरे सर आप हम तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100cc 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर 95 km/h की टॉप स्पीड मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. साथ में डिस्क ब्रेक मतलब सेफ्टी का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. यही नहीं नाइट्रॉक शॉक एब्जॉर्बर भी मतलब कंफर्ट का. ओ नया सत्य है, नया सत्य है, नया सत्य है. 84 kmpl की माइलेज मतलब माइलेज बाइक्स का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का. नया सत्य है. ભુજ એડ્રેસ GK બજાજ કોમર્સ કોલેજની સામે મિર્જાપર હાઈવે ભુજ. મોબાઈલ નંબર 9825612077. ગાંધીધામ એડ્રેસ 144 સેક્ટર A1 ગાંધીધામ. મોબાઈલ નંબર 9825225720. नया सत्य है, नया सत्य है, नया. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ જ્યુબિલી સર્કલ પાસે એસટી બસ અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતને કારણે ચક્કાજામ થયો. સદભાગ્યે કોઈની ઈજા નથી. ભુજમાં વધારે ટ્રાફિકને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. જ્યુબિલી સર્કલ પર અવારનવાર સર્જાતા અકસ્માતોએ ટ્રાફિકનો માહોલ ઉભો કરે છે. આજરોજ ભુજ એસટી તથા કાર વચ્ચે એક અકસ્માત થતા કારને ભારે નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર. શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રીટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે. દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારું ધ્યેય. સંપર્ક આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેરાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ. મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ. મોબાઈલ નંબર 9909035024. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો માશાપુરા ન્યૂઝ. પદ્ધર પાસેથી બીકેટી ખાનગી કંપનીમાં વીજ શોકથી કર્મચારીનું મૃત્યુ થયું. ભુજ તાલુકાના પદ્ધર પાસેની ખાનગી કંપની બીકેટીમાં આજે બપોરે બલિરામ રામલિંગ ટેકલે ઉંમર વર્ષ 24નું કંપની મધ્યે ઇલેક્ટ્રિક પેનલમાં કામ કરતી વખતે વીજ શોક લાગવાથી તાત્કાલિક મૃત્યુ થયું હતું. ગત 4 માસ દરમિયાન કચ્છમાં પકડાયેલો દારૂ તથા દારૂના અડ્ડા છતાં છૂટથી દારૂ વેચાય છે, તો કચ્છમાં દારૂના વેપારીઓ ઉપર તંત્રની મીઠી નજર છે એ આ વાતને સમર્થન આપે છે. આજરોજ કેરા પાસેથી પકડાયેલા ટેમ્પોમાંથી 408 બોટલ દારૂ સાથે પાસામાં અગાઉ પકડાયેલા દારૂના બુટલેગરની અટકાયત પોલીસે કરી હતી, પરંતુ આ પાસાનો આરોપી બુટલેગર ભાગી છૂટ્યો હતો. આવી તો અનેક અટકાયતો ગત માસ દરમિયાન કરવામાં આવી છે, પરંતુ કોઈ પરિણામ મળતું નથી. તેનું કારણ શું છે? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ છડેચોક વેચાય છે, જેનું એક ચિત્ર માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારના માધ્યમથી લોકો સમક્ષ મુકાયું. 130 દિવસ દરમિયાન 19 દરોડા પડાયા છતાં દારૂ છડેચોક વેચાય છે. ગુંજના પડગમે થોડો સમય સપાટો બોલાવ્યો છતાં દેશી દારૂ અને અંગ્રેજી દારૂના વેપલા તો તેમના તેમ જ છે, તો પોલીસ તંત્રની આ કાર્યવાહી વ્યાજબી છે?
ગત જાન્યુઆરી માસથી પડાતા દરોડાની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે. 1 જાન્યુઆરીથી 5મી મે સુધી પકડાયેલા 19 દરોડામાં 2 દરોડામાં આરોપીઓને જ પાસામાં ધકેલવામાં આવ્યા છે. દારૂના દૂષણથી બરબાદ થતા અનેક પરિવારો, ખુવાર થતું યુવાધન અને આર્થિક રીતે પાયમાલ થતા અર્થતંત્રની જવાબદારી કોણ લેશે? દારૂની બદીથી ત્રસ્ત બનેલી મહિલાઓએ જ્યારે માથું ઉચક્યું ત્યારે ગુંજનો જન્મ થયો. પરંતુ દુઃખની વાત એ છે કે કચ્છના એસપી વિધિબેન ચૌધરી તથા ડીવાયએસપી પણ મહિલા હોવા છતાં ખુલ્લેઆમ મહિલા અત્યાચાર, આત્મહત્યા તથા દારૂના કેસ વધતા જ રહે છે. ત્યારે શું સમજવું કે પોલીસ તંત્ર નબળું પડે છે કે આંખ આડા કાન કરે છે? ગુજરાતની દારૂબંધી સાચા અર્થમાં બંધી જ રહેવી જોઈએ, તો જ રાજ્યમાં જાગૃતિ આવશે. આજરોજ એલસીબીના પીઆઈસી વીઆર મલ્હોત્રા સાહેબને મળેલ બાતમી હકીકત આધારે ભુજ તાલુકાના કેરા ગામે લાખા ફૂલવાણીનો સ્ટેચ્યુ છે ત્યાં આગળથી પ્રોય બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડના કબજાના એક ટાટા વાહન GJ12 YAY3374 નામના વાહનમાંથી કુલે અલગ અલગ બ્રાન્ડની કુલે 408 બોટલ 1,42,800નું પ્રોહિબિશનનું દારૂ પકડવામાં આવેલ છે અને એક ટેમ્પો પણ 3 લાખની કિંમતનો કબજે કરવામાં આવેલ છે. અને આ બાબતે મજકૂર આરોપી કાર્યવાહી દરમિયાન નાસી ગયેલ છે અને તેના વિરુદ્ધમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર યાદવે સરકાર તરફે ફરિયાદ આપી અને માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવા માટેની તજવીજ કરેલ છે. આ જે આરોપી છે અનોપસિંહ એ પ્રોય બુટલેગર છે અને પકડાયથી ખબર પડે કે ક્યાંથી લઈ આવ્યો હતો અને ક્યાં લઈ જવાનું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મોદીએ ચૂંટણી પંચ પર લગાવ્યો પક્ષપાતનો આરોપ, કહ્યું ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગડબડ થઈ. દિલ્હીમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, 2 આરોપીની ધરપકડ. યુવરાજસિંહને એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે 46,06,000 રૂપિયાની નોટિસ મોકલી. લાલુ યાદવનો મોદી પર વાર, કહ્યું પહેલા ગુરુ એટલે કે અડવાણીને રોક્યા હતા, હવે ચેલા એટલે કે મોદીનો વારો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુના પારંપરિક બુલ ફાઇટ પર લગાવ્યો પ્રતિબંધ. બળાત્કારના આરોપમાં આશિકી 2ના ગાયક અંકિત તિવારીની ધરપકડ. એર એશિયા ઇન્ડિયાને મળ્યું ઉડાન ભરવાનું લાયસન્સ, 35% ઓછું થશે ભાડું. આ વખતે ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને નહીં મળે બહુમત, શરદ યાદવનું નિવેદન. પૂર્વ ટેનિસ ખેલાડી જેમ્સ બ્લેકના ઘરમાં લાગી આગ, 4ના મૃત્યુ. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર, WHOની રિપોર્ટ. કેન્દ્ર સરકારે હાઈકોર્ટને કહ્યું કે વિદેશો પાસેથી આપના 8 લોકોને મળેલ ચંદાથી કાયદાનું ઉલ્લંઘન નથી થતું. હરિયાણાના શીખ દંપતીને હવે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ વિવાહનું રજીસ્ટ્રેશન કરવું નહીં પડે. આનંદ મેરેજ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન થશે. લોકસભા ચૂંટણીના 8મા તબક્કામાં બમ્પર વોટિંગ, બંગાળ રહ્યું સૌથી આગળ. મમતા બેનર્જીનો મોદી પર હુમલો જારી, હવે બીજેપીને કહ્યું ગધેડો. કેજરીવાલે નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો. વારાણસીમાં રેલીને મંજૂરી ન મળતા બીજેપીના અમિત શાહ અને અરુણ જેટલી દ્વારા ધરણા કરાયા. રશિયાના વિશેષ વ્યાપારના લાભોને રદ કરવાના પક્ષમાં બરાક ઓબામા. અસમના હિંસાગ્રસ્ત 2 જિલ્લામાંથી વધુ 5 લાશ મળી આવી, મૃત્યુ પામનારની સંખ્યા 41 સુધી પહોંચી. મનમોહનસિંહ પદ છોડ્યાના 1 દિવસ પહેલા 16 મેના પોતાનું વિદાય ભાષણ આપશે. બીજેપીના ધરણાના વિરોધમાં મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે બીજેપીના દબાણમાં કોઈ નિર્ણય ન લે ચૂંટણી આયોગ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.